હેલો સ્ટુડન્ટ્સ, હાવ આર યુ? હું આશા રાખું છું કે તમે મજામાં છો. આવો આજે આપણે ટેક્સ્ટબુકમાંથી આગળ કંઈક નવું શીખીએ. આજે આપણે યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર એનો પાર્ટ 3 આપણે શીખીશું. આપણે અગાઉના વિડીયોમાં પાર્ટ 1 અને પાર્ટ 2 શીખી ગયા છે. આજે પાર્ટ 3માં આપણે ટેક્સ્ટબુકમાંથી આગળના પેરેગ્રાફમાં જોઈશું. તો સ્ટુડન્ટ્સ, આપણે યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયરના આપણે આગળ જોઈ ગયા છે કે આ લેસનની અંદર આપણે જોયું તે પ્રમાણે કે ભારત એ તહેવારોનો દેશ છે અને તેમાં પણ લોકોનો મનગમતો તહેવાર દિવાળી છે, જે સૌથી મોટો તહેવાર કહી શકાય. અને એમાં જે ફૂટતા ફટાકડાના અવાજ છે અને તેજસ્વી રંગો એ લોકોનું મન મોહી લે છે. પણ ઘણા લોકોને એવો વિચાર આવે કે આ ફટાકડા કેવી રીતે બનાવવામાં આવે છે અને એની અંદર શું ભરેલું હોય છે. તો એ ફટાકડાનું જે પદાર્થ વિજ્ઞાન અને જે રસાયણશાસ્ત્ર છે તે બહુ જ રસપ્રદ છે અને એની આખી બાબતના આપણને આ લેસનમાં આપી છે. અને આપણે શીખી ગયા તે પ્રમાણે ફટાકડા બનાવવાના વિજ્ઞાનને પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે. અને ગ્રીક ભાષાના પાયર શબ્દ, પાયર એટલે અગ્નિ, ગ્રીક ભાષામાં તેના પરથી આ આખો શબ્દ બન્યો છે પાયરોટેકનિક્સ. કેટલાક ઇતિહાસકારોને એવું માનવું છે કે ફટાકડામાં જે મૂળભૂત પદાર્થ જે બ્લેક પાવડર વપરાય છે તેની શોધ ભારતમાં થઈ હતી. અને 2000 વર્ષ પહેલાં લખાયેલા જે સુક્રાંતિ નામના ગ્રંથની અંદર પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આ જે બ્લેક પાવડર અથવા તો જેને આપણે બીજી રીતે ગન પાવડર પણ કહીએ છીએ, તો તેની અંદર પોટેશિયમ નાઇટ્રેટ, કોલસો અને સલ્ફર એ પદાર્થો અંદર વપરાયેલા હોય છે અને એનું મિશ્રણ ચોક્કસ પ્રમાણમાં હોય છે. અને વર્ષોથી જે પ્રમાણ એનું નક્કી થયેલું છે એને બને છે તે જ રીતે આજે પણ એ બ્લેક પાવડર અથવા તો ગન પાવડર બનાવવામાં આવે છે. અને આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસથી ફટાકડામાં જે પ્રકાશ અને રંગો એ બહુ જ મનમોહક બની ગયા છે. ને અત્યારે આપણે જે જોઈ રહ્યા છે તે પ્રમાણે આપણને જાત જાતના ફટાકડા જોવા મળે છે અને એમાં જાત જાતના રંગો આપણને બહાર ફેંકાતા જોવા મળે છે. અને એનું એક કારણ એ પણ છે, આપણે શીખી ગયા તે પ્રમાણે, કે છેલ્લી સદીની અંદર એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધ થઈ અને એ આ જે પદાર્થો જે છે તે ઊંચા તાપમાન પર બળીને તે જ પ્રકાશ ફેલાવે છે અને એનો ઉપયોગ આ ફટાકડાની અંદર કરવામાં આવે છે. આટલી બાબતો આપણે શીખી ગયા છે. હવે આગળ આપણે જોઈએ કે શું છે. જોઈએ આપણે આ પેરેગ્રાફ. The principle behind any firework is that when heat is applied to fuel, the gunpowder, it burns using oxygen. અહીંયા આગળ જે પહેલો શબ્દ આપેલો છે પ્રિન્સિપલ. પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત. તો કોઈ પણ ફાયરવર્ક એટલે ફટાકડાની પાછળનો જે મૂળભૂત સિદ્ધાંત છે તે શું છે? તો વેન હીટ ઇઝ અપ્લાયડ ટુ ફ્યુઅલ, એટલે કે જ્યારે બળતણ અથવા તો જેને આપણે ગન પાવડર કહીએ છીએ તેને ગરમ કરવામાં આવે છે. ટુ અપ્લાય એટલે લગાડવું, એને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરીને બળવા લાગે છે. ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન. બર્ન એટલે કે બળવું, એ ઓક્સિજનનો ઉપયોગ કરીને બળવા લાગે છે. However, because the fuel is packed tightly to keep the heat in the burning take place all of a sudden, it causes the characteristic loud noise. અને આપણને ફટાકડામાંથી જે મોટો અવાજ અચાનક સાંભળવા મળે છે તેનું કારણ શું છે? તો એનું કારણ એ છે કે એ જે ફ્યુઅલ જે છે એટલે કે જે બળતણ છે તેને ખૂબ સજ્જડ રીતે અંદર ભરવામાં આવે છે. ટાઇટલી પેક એટલે અંદર ભરવું અને ટાઇટલી એટલે એકદમ સજ્જડ રીતે અંદર એને ભરવામાં આવે છે. અને એને કારણે જ્યારે એને ગરમી મળે છે, એ સળગે છે, ત્યારે અચાનક એ મોટા અવાજ સાથે એ ફૂટે છે અને એટલા માટે આપણને એ મોટો અવાજ સાંભળવા મળે છે. એટલે કે સજ્જડ રીતે અંદર બળતણ ભરેલું હોવાને કારણે એ બળવાની પ્રક્રિયા અચાનક શરૂ થાય છે. ધ બર્નિંગ ટેક પ્લેસ ઓલ ઓફ અ સડન, એટલે બળવાની પ્રક્રિયા અચાનક શરૂ થાય છે. ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ, અને એને કારણે આપણને મોટો અવાજ સંભળાય છે. બે શબ્દ અહીંયા જે છે તે જુઓ. ટુ અપ્લાય એટલે લગાડવું અને કેરેક્ટરિસ્ટિક એટલે વિશિષ્ટ અથવા તો લાક્ષણિક. અહીંયા આપણને ગન પાવડર પણ ચિત્રમાં બતાવ્યું છે. જુઓ, આવું ગન પાવડર જે છે તે ફટાકડાની અંદર ભરવામાં આવે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ.
ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ધ ફાયરવર્ક ઇઝ સિમ્પલ. અહીંયા એમ કહે છે કે ફાયરવર્ક એટલે કે ફટાકડા બનાવવાની જે પ્રોસેસ છે એટલે પ્રક્રિયા છે તે બહુ સરળ છે. અહીંયા શબ્દ જો એકચ્યુઅલ એટલે ખરું, મેન્યુફેક્ચરનો અર્થ થાય ઉત્પાદન, અને પ્રોસેસ એટલે કે પ્રક્રિયા છે. એટલે કે ફટાકડા બનાવવાની જે પ્રક્રિયા છે તે બહુ સરળ છે. ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ આર ફ્યુઅલ, બાઇન્ડર્સ, ઓક્સિડાઇઝર્સ ટુ મેક ઇટ બર્ન એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ. હવે આપણે જોઈએ કે આ ફટાકડા બનાવવા માટે કયા પદાર્થો વપરાય છે અથવા તો કઈ સામગ્રી વપરાય છે. તો આગળ જે શબ્દ આપેલો છે તે જુઓ, રો મટીરિયલ્સ. રો મટીરિયલ્સ એટલે કાચો માલ. તો ફટાકડા બનાવવામાં કયો કયો કાચો માલ વપરાય છે? તો અહીંયા સૌથી પહેલાં આપેલું છે ફ્યુઅલ. ફ્યુઅલ એટલે કે બળતણ. બળતણ પછી આપ્યું છે બાઇન્ડર્સ. બાઇન્ડર્સ એટલે બાંધવા માટેની સામગ્રી. પછી આપેલું છે ઓક્સિડાઇઝર્સ. ઓક્સિડાઇઝર્સ એટલે બાળવા માટે. અને આગળ આપ્યું છે એન્ડ ફ્યુ અધર મટીરિયલ્સ. અને બીજા સાધનો, બીજા સામગ્રીની આપણને જરૂર પડે છે. એટલે કે આ જે ફટાકડા બનાવવાની જે આખી પ્રક્રિયા છે તે સરળ છે. અને એમાં કાચા માલ તરીકે ફ્યુઅલ એટલે કે ગન પાવડર. ફ્યુઅલ તરીકે આપણે ગન પાવડરને લઈશું. ગન પાવડર, પછી બાળવા માટેનું સાધન અને ફ્યુ અધર મટીરિયલ્સ એટલે બીજી સામગ્રી અંદર મૂકવામાં આવે છે. ધ ઇન્ગ્રીડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ વેલ. અને આ જે બધી જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે એટલે કે સામગ્રી, ઇન્ગ્રીડિયન્ટ્સનો અર્થ થાય સામગ્રી, એને શું કરવામાં આવે છે? તો સૌથી પહેલાં એને વાટવામાં આવે છે. ટુ ગ્રાઇન્ડ. ટુ ગ્રાઇન્ડનો અર્થ થાય વાટવું, એટલે બરાબર એને વાટવામાં આવે છે. અને પછી એને ખૂબ સરસ રીતે એને મિશ્રણ કરવામાં, મિક્સ કરવામાં આવે છે. અને પછી આગળ શું થાય છે જુઓ, ધ મિક્સર ઇઝ પુશ્ડ થ્રુ અ મશીન from which is come out as long rolls or stripes and then rolls in cardboard or old newspapers with a fuse. અને પછી આ જે મિશ્રણ જે છે તેને એક મશીનની અંદર નાખવામાં આવે છે. બધું જે રો મટીરિયલ, કાચી સામગ્રી દ્વારા જે તૈયાર જે બધું મિશ્રણ કરવામાં આવ્યું તેને એક મશીનની અંદર નાખવામાં આવે છે. અને જેમાંથી તે લાંબા વીંટા અથવા તો લાંબી પટ્ટીઓના સ્વરૂપમાં બહાર આવે છે. અને તેને પૂંઠામાં અથવા જૂના છાપાની અંદર, જૂના પેપરની અંદર દિવેટ સાથે એને વીંટાળવામાં આવે છે. છેલ્લો શબ્દ છે ફ્યુઝ. ફ્યુઝ એટલે દિવેટ. એટલે દિવેટ સાથે એને વીંટાળવામાં આવે છે. એટલે આ બધા મિશ્રણને મશીન દ્વારા આવા લાંબી પટ્ટીઓ એને બનાવવામાં આવે છે. અને પછી એને પૂંઠામાં અથવા જૂના પેપરની અંદર વીંટાળવામાં આવે છે. અહીં આગળ આપણને ચિત્રમાં પણ બતાવેલું છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. હવે આ જે પાયરોટેકનિક્સ છે એટલે કે ફટાકડા બનાવવાની જે પ્રક્રિયા છે, વિજ્ઞાન છે, તેનું સૌથી મોટું જોખમ શું છે? ડેન્જર એટલે કે જોખમ. તો સૌથી મોટું જોખમ એ છે કે ઇટ ડીલ્સ વિથ ફાયર. તેને આગ સાથે કામ કરવાનું હોય છે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ. અને આ જે ઇન્ડસ્ટ્રી છે એટલે કે આ જે ઉદ્યોગ છે તે નોટોરિયસ છે. નોટોરિયસ એટલે કુખ્યાત. શેને માટે કુખ્યાત છે આ ફટાકડા બનાવવાનો ઉદ્યોગ? તો એના એક્સિડન્ટ માટે. એક્સિડન્ટ એટલે અકસ્માત. કારણ કે આપણે જોઈએ છીએ કે વારંવાર આ ફટાકડા બનાવવાના જે ઉદ્યોગ જે ચાલતા હોય છે ત્યાં અકસ્માતો થતા રહે છે અને એને માટે કુખ્યાત બની ગયું છે. વેધર ઇન ધ યુએસએ, જાપાન ઓર ઇન્ડિયા. પછી એ યુએસએ હોય, જાપાન હોય કે ઇન્ડિયા હોય, કોઈ પણ કન્ટ્રી હોય, પણ આ જે ફટાકડા બનાવવાનો જે ઉદ્યોગ છે તે એના અકસ્માતો માટે કુખ્યાત બની ગયો છે. થ્રુ ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કૂલ એન્ડ ડ્રાય. સ્ટેબલ એટલે સ્થિર અથવા તો સુરક્ષિત. જો આ જે મિશ્રણ જે છે એને કૂલ અને ડ્રાય રાખવામાં આવે એટલે કે ઠંડુ અને સૂકું રાખવામાં આવે તો તે સુરક્ષિત છે એટલે કે સ્ટેબલ છે. ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી અપ્લાઇડ. પણ જો ક્યારેક એને અચાનક આગ લાગ્યા તો ગરમી મળે તો એમાં આગ લાગી શકે છે. એટલે કે એમાં વધુ પડતું ઘર્ષણ હોય, થ્રુ ટુ મચ ફ્રિક્શન. સમટાઈમ્સ ફ્રિક્શન એટલે ઘર્ષણ, ઓર ફ્રોમ અ સ્પાર્ક ઓર એન ઇમ્પેક્ટ. એટલે ક્યાં તો કંઈક ઘર્ષણ લાગે અથવા કોઈક તણખો અથવા કંઈક અથડાવાથી એમાં ગરમી ઉત્પન્ન થાય છે અને આગ લાગી શકે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક સેફર. અને આ જે વૈજ્ઞાનિકો છે તે આજે પણ એમના પ્રયત્નો કરી રહ્યા છે કે કઈ રીતે આ ફટાકડાને સુરક્ષિત બનાવી શકાય. એના પ્રયત્નો આજે પણ તે લોકો કરી રહ્યા છે. એટલે આપણે આમાં જોયું આ પેરેગ્રાફની અંદર
કે પાયરોટેકનિક્સ એટલે ફટાકડા બનાવવાનો જે ઉદ્યોગ છે તેના અકસ્માતો માટે કુખ્યાત બની ગયો છે. પછી એ કોઈ પણ કન્ટ્રી હોય, જાપાન હોય કે USA હોય કે ઇન્ડિયા હોય, પણ એને જો તમે કૂલ એન્ડ ડ્રાય રાખો એટલે કે ઠંડુ અને સૂકું રાખીએ તો એ સુરક્ષિત છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ઇમ્પોર્ટનો અર્થ થાય આયાત કરવું. તો ભારતની વાત અહીંયા કરવામાં આવી છે કે પહેલાં ભારતમાં ચીનથી આ જે ફટાકડા છે તેને આયાત કરવામાં આવતી હતી, એટલે કે ત્યાંથી મંગાવવામાં આવતા હતા. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર ધીઝ ઇમ્પોર્ટ્સ વર સ્ટોપ. અને પણ બીજું વિશ્વયુદ્ધ જ્યારે થયું ત્યારે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ડ્યુરિંગ એટલે દરમિયાન, તે દરમિયાન આ જે ફટાકડાની જે આયાત છે તેને બંધ કરવામાં આવી. ધીઝ ઇમ્પોર્ટ્સ વર સ્ટોપ. And the safety match producers of Sivakasi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali. અને તમિલનાડુની અંદર સિવાકાસી નામની જે જગ્યા આવેલી છે ત્યાં જે દિવાસળીનું ઉત્પાદન કરવામાં આવતું હતું એના જે પ્રોડ્યુસર્સ એટલે ઉત્પાદકો જે છે તે લોકોએ ફટાકડા બનાવવાની શરૂઆત કરી. એટલે દિવાસળી તો તેઓ બનાવતા જ હતા, પણ જ્યારે આ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ચીનથી ફટાકડાની આયાત બંધ કરવામાં આવી ત્યારે આ દિવાસળીના જે ઉત્પાદકો છે તેઓએ ફટાકડા બનાવવાની પણ શરૂઆત કરી. In 1992, the country used about 60 crores worth of fireworks and 60 to 70% of these came from Sivakasi. 1992ની વાત કરવામાં આવી છે કે ત્યારે દેશમાં લગભગ 60 કરોડના ફટાકડા લોકોએ લીધા અને એમાંથી 60થી 70% જે ફટાકડા છે તેનું ઉત્પાદન સિવાકાસીમાં થયું હતું. એટલે 1992માં દેશના લગભગ 60 કરોડના ફટાકડા વેચાયા અને એમાંથી 60થી 70% સિવાકાસીમાં બનેલા હતા. એટલે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે ચીનથી ફટાકડાની આયાત બંધ કરવામાં આવી ત્યારે તમિલનાડુની અંદર આવેલું સિવાકાસી નામની જગ્યા છે ત્યાંના ઉત્પાદકોએ દિવાસળીની સાથે ફટાકડા બનાવવાની પણ શરૂઆત કરી. અને અત્યારે પણ આપણે જોઈએ છે કે આ જે ફટાકડા જે છે તેનું ઉત્પાદન બહુ મોટા પાયે આ સિવાકાસીની અંદર કરવામાં આવે છે. અને તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કે આ જે બધા યુનિટ એકમો બતાવેલા છે તે સિવાકાસીના છે અને ત્યાં આ જે બધા કારીગરો છે તે બેસીને ફટાકડાનું ઉત્પાદન કરી રહ્યા છે. આપણે આજે જે પેરેગ્રાફ જોયા અને શીખ્યા એમાંથી અહીંયા 4 પ્રશ્નો તમને આપેલા છે અને એના પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના છે પેરેગ્રાફમાંથી શોધીને. ક્વેશ્ચન નંબર 1 ઇઝ વોટ ઇઝ ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક. પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત. કોઈ પણ ફાયરવર્ક એટલે ફટાકડાની પાછળનો સિદ્ધાંત કયો છે? વિચ રો મટીરિયલ આર રિક્વાયર્ડ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ. વિચ એટલે કયો કાચો માલ આ ફટાકડાના ઉત્પાદનમાં વપરાય છે અથવા એની જરૂરિયાત હોય છે. ફ્રોમ વિચ કન્ટ્રી વર ફાયરવર્ક્સ ઇમ્પોર્ટેડ. વિચ કન્ટ્રી એટલે કયા દેશમાંથી ફાયરવર્ક્સને ઇમ્પોર્ટ એટલે આયાત કરવું ફટાકડા મંગાવવામાં આવતા હતા. અને ક્વેશ્ચન નંબર 4 ઇઝ વેન વોઝ ધ ઇમ્પોર્ટ ઓફ ફાયરવર્ક્સ સ્ટોપ. વેન એટલે ક્યારે આ જે ફટાકડાની જે ઇમ્પોર્ટ એટલે આયાત છે તેને ક્યારે બંધ કરવામાં આવી. તો આ બધા જ સવાલના જવાબો તમારે પેરેગ્રાફમાંથી શોધીને નોટબુકમાં લખી લે.